ગૌતમેશ્વર કુંડની અવદશાને લઈને જો કે હાલ સમાચાર મળ્યા છે ત્યારે છોટી કાશી સિહોરના સુપ્રસિદ્ધ ગૌતમેશ્વર કુંડની અવદશા સામે આવી છે। ગૌતમેશ્વર કુંડની અવદશા લોકોમાં ટીકાને પાત્ર બની છે। સાફ સફાઈના અભાવે કુંડમાંથી ભયંકર દુર્ગંધ પ્રસરી રહી છે। કુંડ જોઈ દૂર દૂરથી આવતા યાત્રિકોની લાગણી પણ દુભાય છે। તંત્રની ગંભીર બેદરકારીને લાપરવાહી સામે આક્રોશ વ્યાપી ગયો છે। આમ તો છોટે કાશી તરીકે ઓળખાય છે। સિહોરમાં નવનાથ પંચ પીર બિરાજતા હોય ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં નવનાથની જાત્રા કરવા માટે દૂર દૂરથી અહીં શ્રદ્ધાળુઓ આવતા હોય છે। અને સિહોરનું પ્રખ્યાત કે જે સ્વયંભૂ મહાદેવ છે એ ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પણ ખૂબ જ ભીડ થતી હોય છે। અને જ્યારે આ લોકો શ્રદ્ધાળુઓ નવનાથની જાત્રા કરવા નીકળે ત્યારે ગૌતમેશ્વર મંદિરની બાજુમાં જે ગૌતમ કુંડ આવેલો છે તે ગૌતમ કુંડમાં સ્નાન કરીને હાથ પગ ધોઈને પવિત્ર થઈને બાજુમાં જે પીપળાનું ઝાડ છે ત્યાં પાણી પાય છે બધાય અને પિતૃઓની મોક્ષની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે। પણ જે શ્રદ્ધાળુઓ અહીં આવે છે તે લોકોમાં માનસમાં એક ખૂબ જ એવી સારી છાપ હોય છે કે આપણે ગૌતમ કુંડ જઈશું, ત્યાં સ્નાન કરશું અને પવિત્ર થઈશું। પણ જ્યારે અહીં આવીને જોવે છે કે ગૌતમ કુંડમાં કેટલી ગંદકી છે એ જોઈને શ્રદ્ધાળુઓમાં એક નારાજગી જોવા મળી રહી છે। વહીવટીતંત્રએ શ્રાવણ માસ પહેલાં જ આ બધી સાફ સફાઈ કરી લેવી જોઈએ। ગૌતમ કુંડને સાફ કરવો જોઈએ, દરરોજ પાણી પણ બદલાવવું જોઈએ। આજુબાજુમાં એટલા ઝાડી ઝાકરા થઈ ગયા છે, આ ઝાડી ઝાકરા પણ દૂર કરવા જોઈએ। સવાલ તો છેલ્લે સિહોરની જે ઓળખ છે કે સિહોર એટલે છોટે કાશી, સિહોર એટલે ઐતિહાસિક નગરી, સિહોર એટલે સિંહપુર, આ બધી જે આપણે ઓળખ જાળવી રાખવી હોય અને આપણું જે આખા ભાવનગર જિલ્લામાં સિહોરનું નામ જે આદરથી લેવાય છે એ આપણે જો નામ જાળવી રાખવું હોય તો વહીવટીતંત્રએ આ બધુંય ધ્યાન રાખવું જોઈએ। ગૌતમેશ્વર મંદિરના દર્શને આવ્યા હતા અને બહારથી જે શ્રદ્ધાળુઓ આવ્યા હતા એ લોકોને અમે સાંભળ્યા અને એવી ચર્ચા થઈ રહી હતી કે ગૌતમેશ્વર કુંડ જે છે એ બહુ પવિત્ર ગણાય છે અને જે લોકો અહીંયા આવ્યા હતા તે લોકોએ જોયું કે અહીંયા ગંદકી બહુ છે, સાફ સફાઈ કાંઈ છે નહીં અને અત્યંત બે હાલતમાં કે હાવ ખરાબ જ છે પાણી અને કુંડ બંને, અને ઝાડ પણ એટલા બધા છે આજુબાજુમાં કે એની કોઈ સીમા જ નથી। એટલે તંત્રએ વહેલા છતાં આ કામ કરવું જોઈએ, આ બધી સાફ સફાઈ કરવી જોઈએ, ધાર્મિક જગ્યાને વિકસિત થાય એવું કરવું।